વાત મહેસાણાની કરીએ, જ્યાં મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો લોન્ચ કરાયો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોગો લોન્ચ કરવામાં આવ્યો। રોહિત પટેલ અને વિરેન સથવારાએ આ લોગો બનાવ્યો છે। કુલ 254 સ્પર્ધકોએ લોગો હરીફાઈમાં ભાગ લીધો હતો। સ્પર્ધક પૈકી 2 સ્પર્ધક દ્વારા તૈયાર થયેલા લોગોને ઓફિશિયલ લોગો જાહેર કરાયો છે। બંને સ્પર્ધકોને 21,000 ઇનામ અપાયું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું, મહેસાણા નગરપાલિકાનું બજેટ 100 કરોડ હતું, હવે મહાનગરપાલિકાનું બજેટ 900 કરોડ કરતા વધુ છે। મહેસાણાનો વિકાસ ઝડપી બની જશે। મહેસાણા નગરપાલિકા માટે આજે ખૂબ જ મહત્વનો એવો દિવસ છે કે મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બની છે, એટલે એની ઓળખ સમો જે લોગો આજે લોન્ચ થયો છે અને સાથે શહેર માટે ખૂબ જ મહત્વની વાત એવી સફાઈ 90 જેટલા સાધનો સૂકો અને ભીનો કચરો અલગ અલગ કલેક્ટ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે। એમાં 10 નવા સાધનોનો ઉમેરો થવા જઈ રહ્યો છે। આમ બંને કાર્યક્રમનો આજે શુભારંભ છે અને એમાં પણ ખાસ કરી લોગો પણ એટલો બધો સુંદર રીતે તૈયાર થયો છે કે આખી મહેસાણાની ઓળખ એ એક જ ચિત્રની અંદર સમાવવાનો જે પ્રયત્ન અને પ્રયાસ છે એ કાબિલે તારીફ છે।